મોર્નિંગ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને વાગી ગયા છે 10 અને આપણે થઈ ગયા છે કામ કરીને ફ્રી. તો આજે તો આપણે ડેકોરેશન સ્ટાર્ટ કર્યું છે માતાજીનું. તો ફાઇનલી જે ડેકોરેશન પતી જાય પછી આપણે થોડુંક બતાવશું. સ્ટાર્ટ કરી દીધું કેમ કે કાલથી તો નવરાત્રી સ્ટાર્ટ થઈ છે. તો આપણે માતાજીની સ્થાપના કરવાના છે, એ વ્લોગ આપણે કાલે બનાવશું. તો કાલે તો કાંઈ ડેકોરેશનમાં પહોંચાય નહીં એટલે આજથી સ્ટાર્ટ કરી દીધું છે. ફાઇનલી જે ડેકોરેશન પતે પછી અમે તમને પાછું બતાવશું. બપોરના વાગી ગયા છે 12 અને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો. મસ્ત એવો આજે તો તડકો નીકળી ગયો અને મમ્મી કરવા માંડ્યા છે તો દેશી ચૂલા પર રોટલા. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો રોટલા કરવા માંડ્યા એમ ને? રોટલા કરવા માંડ્યા. હમણાં તો વરસાદ બહુ એટલો હતો એટલે દેશી ચૂલાના રોટલા ખાધા જ નથી. ગેસના રોટલા ખાઈને તો હા ગેસ માંડ્યો ખાવા બધાને. એટલે આજ તો દેશી ચૂલાના રોટલા ખાવા છે. હારવાર દેશી તુરિયાનું, દેશી ચોરીનું, દેશી ગુવારનું બધું મિક્સ મસાલો શાક બનાવ્યું છે. અને હવે જો રોટલા થઈ જાય પછી બધા બેસી જાય જમવા. તો આ બાજુ અમે વાડીએથી નારિયેળ લઈ આવીએ. આમ પીવા જેવા તો નથી પણ શ્રીફળમાં હાલશે નવરાત્રીના 9 દિવસ. કા મમ્મી? તો વાગી ગયા છે 5 અને આપણું ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લીટ. તમે જોઈ શકો બધું રેડીમેડ કાંઈ નથી, બધું હાથેથી જ રેડી કર્યું છે. તો કાલના વ્લોગમાં આપણે માતાજીનું સ્થાપન કરવાના છે તો એ બતાવશું. તો તમે બન્યા રહેજો. ને આજે તો પપ્પા ગયા હતા કેશોદ તો થોડી ઘણી શોપિંગ કરી આવ્યા. માતાજીના હાર ને એવું બધું લઈ આવ્યા, ચુંદડી ને આ ગુગળ અને અગરબત્તી એ મોટી બધી લઈ આવ્યા. અને આ બાજુ એ મસ્ત એવી ઘડિયાળ લઈ આવ્યા છે. એ તો ચાલો બતાવી દો બધાને. પપ્પા આજે આ ઘડિયાળની શોપિંગ કરે એવા બધું મસ્ત લઈ આવ્યા. પ્રસાદી ને એવું લઈ આવ્યા. એ આપણે હવે પછી રોજે માતાજીને દોરશું. જે બધું આ બાજુ હજી બધું આપણે ડેકોરેશન જે કર્યું એ એમને પડ્યું તો એ બધું હવે સરખું મૂકી દઈએ. ચાલો ફટાફટ અને પછી ફરી મળીએ. જમીને ફ્રી થઈ ગયા છે તો આજના વિડીયોનો અહીં જ આપી દઈએ. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટની સાથે. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.